અમે હમણાં ચોથા મહિનામાં આવી જ રહ્યા છે, કઈ નક્કી કાલે સાહેબે જ કહી દીધું મારે મોટા માણસથી શરૂઆત સાહેબ થવી જોઈએ, હું પોતે જ આનો અમલ કરું, એમાં કઈ વાંધો નહીં, બરાબર. એટલે આપણે અહીંયા પણ ડીજેની વાત થઈ, મને આનંદ થયો. અને બીજું કે આપણે હવે બેઠા છે તારે વાત કરીએ કે માણસ ગુજરી જાય તો એટલા બધા કફન લઈ જાય 400-500, જીતે જાગતે એક નાનો ટુવાલ આપી આવ્યા હોય તો એ મોડું નો છે, ભાઈ હોય કે બહેન, જીવતે જાગતે એને મળવા જાઓ, એક પાર્લેનું બિસ્કિટ લઈ જાઓ, એ ખાય અને ટુવાલ સાહેબ એ ઉપયોગ કરે, પણ મર્યા પછી એટલે આપણે એની હાંસી ઉડાડીએ બામણા સાહેબ, કારણ કે જીવતે જાગતે એની ખબર લો તો સારું. એ માણસ માન લો કે એનો દેહ જતો રહે પછી આપણે કપણ ઉડાડીએ તાર કે પંચમાં જાય અને વ્યવહારોમાં જાય ખરાબ લાગે ના, ખોટું. 4 થી 5 કપન રાખવા, બાકીના એક ડબ્બો રાખવો એના કારજ પાણી માટે. એ ડબ્બામાં 10 ના 20 રૂપિયા, 30 રૂપિયાનો ફુલહાર થાય, 50 રૂપિયાનો કફન થાય, એની જગ્યાએ 20 રૂપિયા એ ડબ્બામાં નાખી દો તો એના 12મામાં કામ લાગે છે, બરાબર છે. પેલા કફન તો ખોટા મળી જવાના, અને એને હરિજનો પણ હમણાં લઈ જતા નથી, કોઈ લઈ જાય છે લઈ જતા. તો કહેવાનો મતલબ ઘણા બધા સુધારા કરવાની જરૂર છે, ખૂબ જરૂર છે. અને અત્યારે તમને કોઈ ખોટો ના લાગે, માન લો કે 10 કુદરનું 3000 રૂપિયા ભાડું કે 5 કુદરનું, 5 કુદરના 15000 થયા, અને 7 કુદરના કેટલા થાય? પેલો કે પેલો 20 લઈ ગયેલો, માર પછી લઈ જવાની, વટ પાડવા કોઈ પ્રસંગ કરવાનો નહીં. આ આપણે ધ્યાન રાખીએ. હવે કારણ શું, પૈસા જેને 200 રૂપિયા મેળવે તેને સાહેબ ખ્યાલ આવે 200 રૂપિયા કેવી રીતે મળે, આપણા બાપ દાદાઓ કરતા હતા. હવે આપણે બીડી તમાકુ આતે આજે પણ અહીંયા આવ્યું નથી, બંધ કરી દેવાનું, આપણે બધે બંધ કરી દીધું. જેને જરૂર પડે એ પોતે ઉપયોગ એનો કરે, કારણ કે વ્યસનથી અવનવા રોગ થાય છે, અને વ્યસનની નાબૂદી મેરેવાળો પીતો ના હોય, કઈ બી હોય, કોઈ ઉપયોગ કરતો હોય ખોટું ના લગાડે. આ શરીર માટે ખરેખર બીડી તમાકુનું વ્યસન પણ આપણે હોવું જોઈએ, આપણા સમાજમાં જાહેરમાં મૂકવું નહીં. બીજું એક છે કે આપણે બેસણા પ્રથા, અમારે બાવકા જેસાવાડા આ તે બાજુ બેસણા પ્રથા બંધ કરી દીધી છે. કેમ? એક જણો ઊંઘ કરે ને બાકી બધા કઈ ઘડીક વાર બહે અને પછી બધા કઈ વખરી જાય, ટેમ્પા વાળો ખોલતો પેલા કઈ ગયા તાર કઈ ગયા, હવે આપણે બહવા ગયા કે બધે પરુણાઈ ગયા સાહેબ, બરાબર. તો એ જેને લાગણી હશે એ આવી જશે વચ્ચે, પણ એના કદાચ એનું ટ્રેક્ટર કે ટેમ્પો ઊંધું વળી ગયું, એ લઈ જવા વાળાની શું દશા થાય? જવાબદારી થઈ જાય એમ કહેવાનું હોય. અને એના પર જ જવાબદારી નાખે એ કોઈ કોણ લઈ ગયેલું એમ, બરાબર. હવે ઉંબરિયા ફળિયા ગયા વખતથી નક્કી કરી દીધું છે